હમણાં થોડીક વાર પહેલાં છે ને સ્લીપ ઓફ ટંગ, સ્લીપ ઓફ જીભ ક્યારેક થાય એવું. હા, તો હમણાં થોડીક વાર પહેલાં છે ને મારા ફેમિલી વિડીયો કોલ ચાલતો હતો બરાબર. મારા માસી ને મામી ને મારા નાની ને બધા લોકો, મમ્મી ને બધા. તો લગ્નની બધી કંકોત્રીની વાત કે ઓના લગ્ન ને આના લગ્નમાં આવજો ને આના લગ્નમાં ક્યારે આવશો ને દાંડિયા રસમાં આવવાના છો કે નહીં, કે ડાયરેક્ટ માંડવામાં આવશો સવારે ને આમ તેમ ને બધું. એટલે પછી મારા નાની એવું કીધું, એટલે મારા મમ્મીએ કંઈક લગ્નની વાત કાઢી મારી. મેં જ કીધું હતું, મેં નહોતું કીધું, મેં એમ કીધું કે હું અત્યારે મારે નથી કરવા એમ, એવું ડિબેટ ચાલતી હતી કરવા એ મૂકો ને પડતું. તો એ વાત ચાલતી હતી કે મારી નાનીએ કીધું કે નસીબમાં જે લખ્યું હોય ને જ્યારે જે ટાઈમે એ ટાઈમે છે ને એ પાત્ર સામે આવી જાય અને બધું આમ સેટ થઈ જાય. રાણીયા મેં હાલાર છે. આહા લાડી, સોરી લાડી કે રાણી હરખું થયું બધું. એ તું તબલાનું આવ્યું ટડુડું એ જો હવે આવ્યું એમ. એટલે હા, તો ટૂંકમાં મારા બાએ એવું કીધું એટલે એવું બધી વાત થઈ. તો હું એમ વિચારતી હતી પછી કે જે મારો આમ જે હશે વોટ એવર, મને તો નહીં લાગતું ભગવાને બનાવ્યું, કેમ કે મને એટલી ઇન્ડિપેન્ડન્ટ ને સ્ટ્રોંગ ને એવી બનાવી દીધી છે ને કે મને કોઈની જરૂર જ ફીલ નથી થતી. કેમ કે મને એમ બહુ ફાટફાટ કરે ભાઈ, આ આજુબાજુનું બધું જોઉં ને બધાના બ્રેકઅપ પેચઅપ ને લગ્નમાં પ્રશ્નો. મારા શેરીમાં રહે આ બાજુમાં ઓલી છોકરી બરાબર, એ મારા કરતાં 4 વર્ષ નાની છે. તેને ગઈકાલે લગ્નની એનિવર્સરીનું 1 વર્ષ પૂરું થઈ ગયું ને મારા છોકરાને નેઠા નથી. આવું શ્વાસ ચડી જાય, પછી મને એન્ઝાયટી થઈ જાય, મને એન્ગ્સિયસ થઈ જાય બહુ. એટલે એ બધું ઠીક છે. પછી હું વિચારતી હતી કે છોકરો શું કરતો હશે, કેવડો હશે, કેવો દેખાતો હશે, એના વિચારો કેવા હશે, ને એની ગર્લફ્રેન્ડ હશે તો એની ગર્લફ્રેન્ડને શું કરતો હશે ને ક્યાં હશે ને શું વાત કરતો હશે એની ગર્લફ્રેન્ડ હારે ને. હવે એને આઈ લવ યુ ફોર એવર કહેશે ને મને આવશે તો મને આઈ લવ યુ ફોર એવર કહેશે. તો એટલે પછી મને એમ થઈ જાય કે શું થશે મારું. પછી મને ટેન્શન આવી જાય. તો પછી મેં શું કર્યું ખબર, પછી છે ને ચા બનાવી લીધી, પછી ચા બનાવીને પી લીધી મેં. અને પછી શાંતિથી ગીતડા સાંભળ. મને છે ને લગ્નના ગીત સાંભળવા ગમે પણ